મારું નામ કાથડ વિનોદભાઈ ડાયાભાઈ કાથડ, ગામ કારેજ, તાલુકો માંગરોળ, જિલ્લો જુનાગઢ. ઓકે, આપણે અત્યારે શેનું વાવેતર કરેલું છે? સાહેબ મેં કંટ્રોલીનું વાવેતર કરેલું છે. ઓકે, કંટ્રોલીની અંદર આપણી પ્રોડક્ટ આવે છે બાયોશ્યોર. બાયોશેરના મેં શરૂઆતથી જ વાપરેલી છે. ઓકે, શરૂઆતથી જ વાપરેલી છે. હા. તો કેવું લાગ્યું આનું પરિણામ તમને? આનું પરિણામ સારું છે સાહેબ. સારું કેવી રીતે કહી શકાય? આના પાનમાં ગુણપ રહે, પછી જે ફાલ આવે ને એમાં ફાલ ફાસ્ટ બનાવે. ઓકે, અને આમાં કંઈ પીરા પડતા હોય છોડ ને બધું? આ છે ને નયું છે ને નયામાંથી કંટ્રોલ ફાસ્ટ બનાવે. પીરું પડે ને હા એ પડવાનું દે. અને કેટલા સમયથી તમે આ બાયોશ્યોરનો વાપરો છો? 3 વર્ષથી વાપરું. 3 વર્ષથી વાપરો છો. ઓકે, અત્યારે આ કંટ્રોલીમાં કેટલા સ્પ્રે થયા છે આની અંદર? કંટ્રોલીમાં 12 દિવસ સ્પ્રે મારેલું. ઓકે, તો અત્યારે આના પરિણામ વિશે તમારે કેવું હોય તમારા અનુભવ, તો કેવો કહી શકાય આનો અનુભવ? આનું પરિણામ સાહેબ સારું છે. ઓકે, તો અત્યારે હાલ જે કંટ્રોલી વીક લાગે છે તો પહેલેથી વીક જ હતી કે આની અંદર કોઈ સાહેબ વરસાદ થયો ને તે પછી આવી આ તો હાવ પતી ગઈ હતી. ઓકે, આ તો પાછી આનાથી પાછી ઊભી કરેલી છે. સાહેબ જો આ છે ને હાવ વહી ગઈ હતી વરસાદ વર્યા પછી. 2 સ્પ્રે માર્યા પછી આ પાછું નવી ફૂટ ચાલુ થઈ. આનાથી કંટ્રોલીની સાઇઝમાં અને એમાં ક્વોલિટીમાં ફેર પડે છે? હા, સાઈઝ મોટી બનાવે છે. સાઇઝ મોટી બનાવે. અને કેટલા દિવસમાં સાઇઝમાં ફેર પડે આમાં? 4 દિવસમાં ફેર પડી જાય છે. ત્યાં બીજા કોઈ પાકની અંદર વાપર્યું છે બાયોશ્યોરને? હા, મેં અડદમાં વાપરેલું છે. ઓકે, મગફળીમાં એક સ્પ્રે મારેલો. ઓકે વિનોદભાઈ, થેન્ક યુ.